આજરોજ 136 વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે વડોદરામાં યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં પણ ભારે રસાકસી જોવા મળી રહી છે। ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો પોતપોતાનો જોર દેખાડી રહ્યા છે। વડોદરાની 136 વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પૂજાભાઈ ગોહિલ મેદાન મારી જશે તેમ લાગી રહ્યું છે। આજરોજ વાઘોડિયા વિસ્તારમાં જરોદ ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ તથા જરોદ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઉમેદવારને જીતાડી લાવવાની બાહેધરી આપી હતી। જરોદ ગામ ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના સાંસદના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર તેમજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યના ઉમેદવાર કનુભાઈ પૂજાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।